આજે દેશભરના તમામ મેડિકલ સ્ટોર્સ રહ્યા બંધ। ઓનલાઈન દવાના વેચાણને લઈને દર્શાવવામાં આવ્યો વિરોધ। ઓનલાઈન દવા વેચાણ સહિતના અલગ અલગ મુદ્દાઓની રજૂઆત બાદ પણ માંગણીનો ઉકેલ ન આવતા મેડિકલ સ્ટોર સંચાલકોએ આજે હડતાળનો શસ્ત્ર ઉગામ્યો। દેશવ્યાપી હડતાળમાં ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સે બંધ પાડીને વિરોધ કર્યો। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં આજે મોટાભાગના મેડિકલ સ્ટોર્સને તાળા લાગેલા જોવા મળ્યા। જો કે ઇમરજન્સી સમયે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે એસોસિએશન તરફથી તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ હડતાળ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 જેટલા મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું છે, જ્યાંથી દર્દીઓ હડતાળના સમયે પણ દવા મેળવી શકશે। કેમિસ્ટ અને ડ્રગિસ્ટોની મુખ્ય 5 માંગણીઓ છે, જેમાં ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવામાં આવે, કોરોના સમયે ઓનલાઈન દવા માટે અપાયેલી છૂટ રદ કરવામાં આવે, કોર્પોરેટ કંપની તરફથી અપાતું ભારે ડિસ્કાઉન્ટ બંધ કરવા, ગેરકાયદે ઈ-ફાર્મસી પર પ્રતિબંધ લગાવવામાં આવે અને નશાકારક દવાઓનું ઓનલાઈન વેચાણ બંધ કરવાની માંગ કરવામાં આવી છે। જો હજુ પણ આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ કેમિસ્ટ અને ડ્રગિસ્ટોએ ચીમકી ઉચ્ચારી છે।